વાવથરા જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે અને થરાદના 150 વર્ષ જૂના જાગેશ્વર ધામે વહેલી સવારથી શિવ ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે। પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં જ વાવ અને થરાદ સહિત સમગ્ર પંથક શિવમય બની ગયો છે। વહેલી સવારથી જ તમામ શિવ મંદિરોમાં હર હર મહાદેવ અને બમ બમ ભોલેના ગગનભેદી નારા ગૂંજી રહ્યા છે। ભક્તો મહાદેવની ભક્તિમાં સંપૂર્ણપણે લીન થઈને વહેલી સવારથી જ પૂજા અર્ચના કરવા પહોંચી રહ્યા છે। ખાસ કરીને થરાદ સ્થિત 150 વર્ષ પુરાણા પ્રસિદ્ધ જાગેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી। પવિત્ર શ્રાવણ માસના આ પાવન પ્રસંગે સ્થાનિક લોકો તેમજ દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી, જ્યાં લોકો પોતપોતાનો વારો આવે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા। શિવ ભક્તો દ્વારા શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરવામાં આવ્યો હતો। સાથે જ પવિત્ર બીલીપત્ર, પુષ્પો અને અક્ષત અર્પણ કરીને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। વહેલી સવારથી જ જાગેશ્વર મંદિરનું આખું પરિસર ભક્તિમય વાતાવરણથી છલકાઈ ગયું હતું। શ્રદ્ધાળુઓએ દાદાના ચરણોમાં શીશ નમાવીને પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। આ ધાર્મિક માહોલને કારણે સમગ્ર થરાદ પંથકમાં એક અનોખી આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થયો છે અને શિવભક્તો ભાવ વિભોર બની મહાદેવની આરાધનામાં ડૂબેલા નજરે પડે છે। બોલો જાગેશ્વર મહાદેવ જય। સૌપ્રથમ તો જાગેશ્વર મહાદેવ એટલે મીન્સ કે ત્યાં શિવની ઉપાસના છે। દરેક જીવ છે ને એ શિવ બને અને દરેક શિવ બનવા માટેના પોતાની અંદર જે જીવ છે એને શિવ શોધવા માટે એના જે પ્રયત્ન છે એના ભાગરૂપે આજે જે બધા જે ભક્તો બધા આવે છે એ પોતાને શિવત્વને જાણવા માટે, દેવત્વને કરવા માટે બધા આવી રહ્યા છે અને બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે। અને દરેક જે લોકો અહીં આવે છે, જે લોકો એને પોતાની અંદર પડેલું જે દેવત્વ જગાડવા માટે કરી અને એક આ ભગવાને જે આપણને ગોઠવણ કરી છે એ પ્રકારે આનું મુખ્ય એનું વિશેષ મહત્વ છે। શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ જાગેશ્વર ધામ ખાતે ઉમટેલું આ શિવ ભક્તોનું મહેરામણ દર્શાવે છે કે લોકોમાં સનાતન સંસ્કૃતિ અને શિવ આરાધના પ્રત્યેની અકબંધ શ્રદ્ધા આજે પણ એટલી જ જીવંત છે। હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ।